અમારે આજ છે ને માંડવી વાવવાનું ચાલુ કામ કરી દીધું. માંડવીમાં શ્રી ગણેશ ચાલુ થઈ ગયા છે. થેન્ક યુ. કેમ કે અમારે સાહેબને નીકળવાનો ટાઈમ થઈ ગયો હતી. હવે શૂઝ પહેરે ને લઈ ભાવેશભાઈને વારો આવ્યો મૂકવા જ. હવે આ વખતે મને એમ હતું બે ગુડ ન્યૂઝ હારે આવશે એટલે તપાહાઈ કરી કે શું કરવા આમ થયું. દુઃખ થાય. કરણે થોડાક દીતા ખબર પડી એટલે થોડાક ઢીલા પડી ગયા હતા. ને અમને એમ હતું કે આ વખતે છે ને બે ગુડ ન્યૂઝ હારે આવી જશે. નાનું બાળક એ ઘરમાં આવી જશે ને કરણે એને રમાડી શેકશે ને અમારી હારે રહી શેકશે. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને છે ને જો સવારના 7 વાગવા આવ્યા. થોડીક વાર છે હાથમાં. અમારે આજ સવારમાં ઉઠીને પહેલું કામ છે ને કેરીયા પડવાનું હાલે છે. કા ભાવેશભાઈ સવારમાં આજ પવનની આગાહી છે આગાહી ને પાછું શું છે કે હમણાં પંખીડા આજ તો વધારે બગાડ્યું. આજ છે ને પંખીડા હવે વધારે બગાડ્યું. કાયમ બે બેસ્યા છે બગાડતા પણ આજ તો વધારે બગાડી ગયેલું હતું ને આમે હવે ચડાવ થઈ ગયું. ઉતારવાનો ટાઈમ અમારે 1 તારીખ ટુકડો થઈ જાય છે. આજ તો 28 થઈ. તો પપ્પા કે ઉતારી લેજો કે કાયમ પછી કે બગાડ કરે છે. પછી હાથમાં ન આવે નાખી દેવાની જ રહી. પંખીડા બગાડે લડાઈ તો ચમાચીડી આવે ને બગાડે હતી. હવે અટાણમાં ટાઢી ઘડીને હરેશભાઈ કે ઉતારી લઈએ ને તો ઉતારવાની મજા આવે કેરી ને દેખાય બધી તડકાને પછી ને તડકો માથે આવે ને દેખાય ને પપ્પાએ કરી છે ને ટ્રેક્ટર ચાલુ કરવાને સીવોને ઉતારશે ને પપ્પાએ ટ્રેક્ટર ચાલુ કર્યું. હેલ્મેટ ભારે કામ આવે ને. હેલ્મેટ ભારે કામ આવે. શું જય શ્રી કૃષ્ણ. ઉઠી ગઈ તો હા તાર પપ્પા હું તો હજી હા કાંઈ ના ઉઠાડ્યા તે એ શેતે સોતા તું હજી નીંદરમાં છે. હજી નીંદરમાં છે. તો 8 વાગવા આવ્યા ને છે ને જો 3 તગારા ને 1 ટબ એટલી કેરી ઉતારી લીધી. હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો ને હું રોટલો વઘારું. મમ્મી ફર્યું વારે ને ભાવેશભાઈ ગયા દૂધ લેવા. આગળ નાસ્તો કરીને પાછા છે ને કેરી ઉતારવાનું કામ ચાલુ કરી દઈ. એટલે હજી થોડીક કે ઉતાર લઈએ. ડુંગળીનો વઘાર કરી લીધો. હવે છે ચટણી નાખીને રોટલો નાખી દઉં. સી ઉતાર પપ્પાને ઉઠાડજે. મમ્મી રસ્તામાં પડતી જાય ને. પછી ને જો 9:30 વાગ્યા ને બધા શિરામણ કરી લીધું. શિવને મૂકી આવ્યા ને કરણ આખડી ઉઠ્યા ને એને શિરામણ કરી લીધું ને અમારે આજ છે ને માંડવી વાવવાનું ચાલુ કામ કરી દીધું. માંડવીમાં શ્રી ગણેશ ચાલુ થઈ ગયા છે. હજી પેલી જૂઠલ મારે હજી ભાવેશભાઈને છે ને હેલ્મેટ પહેરેલું છે. આજ સવારનું તો હેલ્મેટ પહેરી લીધું છે. આમાંથી ઓલું એસિડ ઉડે કેરી ઉતારતો તો એમાંથી અટાણે કે તડકો ન લાગે. ઓલું બી વાવું હોય તેમાં દવાને ફેરવતા જતા હોય ને પાવડરને તે કે ઉડે નહીં. એની હેલ્મેટ પહેરી રાખ્યું ને હવે કેરીઓ છે ને મોટી મોટી બધી ઉતારી લીધી ને હજી થોડીક ઉતારવાની બાકી છે ને ઝીણારીયું તો રહેવા દે હું
હવે લગભગ અટાણ નહીં ઉતારે, અટાણ આ કામ હાલે છે ને એ હવે બપોર પછી ઉતારે કંઈ ઉતારે, હવે કંઈ ખબર ન થાય. આજ તો રજા છે તે નિરાજ છે. અમારે સીવન છે ને ગઈકાલે રજા હતી ને આ બે ભાઈઓને આજ રજા છે. આજ બપોર પછી તો કરણને નીકળી જવાનું છે. એને કહું કે કેરી લેતા જાઉં હું કહું. હવે એ કે જોઈએ એ કે વજન કે થઈ જાય. મેં કીધું ઘરની છે લેતા જાજો. હા ના કરે કામ કરે. તે ઓલા તગારાને ટબને ભર્યા હતા ને એ બધી તો ઉપર ગોઠવી આવ્યા મૂકી આવ્યા, કેમ કે હેઠે ગરમીમાં રાખીએ તો વધારે ગરમી લાગે ને તો ખાઈ ઘા પાકશે એટલે ઉપર મૂકી આવ્યા. તો હવે તો કઈને ચડી ગયું હોય, પવનમાં જીરીક રાખીએ ને તો તરત ન પાકે, ધીરે ધીરે પાકે તો નિરાયતે ખવાય. એક તો પછી મારે કંઈક નાનું આવી જાય તો પછી નહીં બહુ ખવાય, એટલે હું ઓછી છે કેરી ખવારી જ્યાં સુધી નાનું કંઈક ન થાય ત્યાં સુધી હું કેરી ખાઈ લઉં. આજ તો બપોરે છે ને રસને કરવો છે, રસને રોટલીને જ બપોર પછી કરણ નીકળી જવાનું છે. બપોર રસ રોટલીને દાળ ભાતને એવું કરી નાખશું ને પાછો એક ટબને તગારું પાછા છે ને શિરામણ કરી ને ઉતારી લીધી, એ જ મૂકવા જવાની બાકી છે. ને પપ્પા સવારે ટોલી જોડી ને વહેલા ગયા હતા કંડોળે. કાલ બીનું નક્કી કરી આવ્યા હતા માંડવીના બીનું, આજ ટોલી લઈને સવારમાં ગયા હતા ને એ ફરી આવ્યા વહેલા. નટાણ છે ને જે ચાલુ એ કરી દીધું વાવવાનું. હવે પેલી ઉથલાઈથી લાંબી મારી હવે છે ને વાવ ટૂંકું પાર્યું છે ને એમાં પેલા વાવી લઈ પછી આમ વાવશે. તમે ફૂકી આવ્યા બરાબર હાલે ને કામ? પપ્પાને ખબર પડે વધારે તેમાં. એવું હોય ના મેં કીધું તમે જોજો બરાબર. એટલું બી આમાં પડે ને દટાય ને એવું બધું હોય, એમ વધારે ઊંડું ના પડવું જોઈએ એવું બધું હોય આમાં. એવું બધું હોય કે થેન્ક યુ કેમ કે સીવું બહુ ગેમ રમી હો મારા મોબાઈલમાં. એક ખરા ઓલી બધું સમજવા વાળી ગેમ આવે ને એ, હા પછી મેં મારા મોબાઈલમાં એક ગેમ ઇન્સ્ટોલ કરી લીધી કે ઓલા છોકરાઓને બધું એમ શીખવાનું હોય ને એ. હા પછી સીવું ઈ રમતી હતી કા બધું. પાછી કહે છે કે પપ્પા કાઢતા નહીં કેમ કે તમે પાછા આવશો ને ત્યાં રમી હું કહીશ. પછી પાછા એને પપ્પા અટાણ જાય છે કહે છે કે થેન્ક યુ મને ઈ ગેમ સમજવાની રમાડવા માટેની. પછી ઓલા વોશિંગ મશીનમાં કપડાં ધોઈને મોજા, વોશિંગ મશીનમાં મોજા ધોઈને સુકવવાની ગેમ ને પછી બે સરખા મોજા સિલેક્ટ કરવાના હોય હા ઈ સમજવા વાળી બધી ઈ હતી. ઈ શિવના તારા આવડી પપ્પા ગઈ એ ભાઈ. ગુલ્ફી છે તમારી ટી-શર્ટ ખાઈ જા. મેં એને કીધું કે તારા કપડા આલું નાખી દઉં જા પપ્પા પહેરી. કઈને હાલો બરાબર બેઠા છે હો. હાલો ઘડીક બેહી જાઓ ચા મૂકી દઉં થોડોક ટાઈમ ચા પીએ છે. કા હશે ને જો રોંઢાના 4:45 થવા આવ્યા ને અમારે સાહેબને નીકળવાનો ટાઈમ થઈ ગયો હતી. હવે શૂઝ પહેરે ને લઈ જવામાં તો આજ છે ને વિચાર એ કરતા હતા કે કેરી લઈ જાઉં કે મારે પછી તેલ નહીં કે ચટણી ધાણા જીરું નહીં કે આથાણું ને એવું લઈ જાઉં કે વિચાર કરતાં 4 વાગ્યા. પછી આ ઘણી છે ને અટાણે એની મમ્મીને કે તેલ મસાલા નહીં કે આથાણું એવું નાખી દો. એ કે કેરી તો એ કે લઈ જાય તો એ 5-7 દીએ પાકશે ને કેરી અહીંયા પાકશે ને મારે કે જો અહીંયા આવવાનું પાછું થાય તો એ કે મેળ નહીં ને કંઈ પછી. એટલે હજી આમાં નક્કી નથી થતું કે કઈ આવવાનું થાય. હું સમાચાર દઉં એ પ્રમાણે થાય ને આવવાનું. અમારે છે ને દવાખાને જવાનું થાય ને દાખલ થવાનું એટલે હું કરણને ફોન કરી દઈ. પછી એને મેળા એ જેમ એને મેળ આવશે આવવાનો એમ આવશે ને અટાણે કંઈ ખબર જ ન હોય. તમને એ ખબર ન હોય કે કેદી આવવાનું થાય ને મને એ ન ખબર હોય કેદી મારે કહેવાનું થાય. એટલે સમાચાર કરણને દઈ દે પછી એને મેળા એ જેમ એને પરવાર આવશે એમ ત્યાંથી રજાને મેળા આવવું જોઈએ એવું ને એવી રીતનું આવશે. એટલે આવવાનું તો વહેલું જ થાય જોઈએ હવે જે પણ 5-7 દીમાં થાય 8-10 દીમાં થાય કે 15 દીમાં થાય એ નક્કી નથી.
હાલો તો નીકળ. હા ધીમે ધીમે નીકળો, વેલા વેલા આવું પાછા. ભાવેશભાઈ ને વારો આવ્યો મૂકવા જ. પપ્પા પાણી વારે છે માંડવી. આજ છે ને ભાવેશભાઈ મૂકવા ગયા છે કરણને રાણાવાવ સુધી. રાણાવાવથી ચડવાનું હોય તે એ મૂકવા ગયા. આજ પપ્પા છે ને એ સવારે ગણપતિ આરતી વાવવામાં હતા એટલે 12 વાગે નવરા થયા. માલિક છે ને ભાઈ પછી હમણાં મોડેથી જાવ પપ્પા પાણી વારે લાઇટ વાઈ બપોરે હુરિયું કર્યું ને તે 9:30 વાગ્યાની વહી ગઈ. 12:30 1 વાગે સેટ આવી એટલે અટાણે મોડે સુધી છે ને લાઇટ છે. પપ્પા પાણી વારવાનું કામ કરે ને બપોરે આજ કામ થયું કે રસ રોટલી ને દાળ ભાત કરવાના હતા. દાળ ભાત રોટલી થઈ ગયા. કેરી સુધારી લીધી પણ છે ને લાઇટ ન આવી તે અમે વાટ જોઈને 1 વાગે પછી ખાવા બેસી ગયા. પછી જેવા ખાવા બેઠા ને એવી લાઇટ આવી તે હવે કરણ કે પછી હું કેરી સુધારીને તો ખાઈ લીધી પણ આ જે રસ હાટું સુધારી હતી ને એ પછી અમે ખાઈ લીધું. પછી રસ મિક્સરમાં કરી ને ફ્રીજમાં જો મૂકી દીધો હતો. ભાવેશભાઈ આગળ રોંઢે પીધો ઠંડો રસ. કરણને કહો ઠંડો રસ પી લ્યો. હું કહું તો કે ના એ કેમ તો નથી પીવો, એક ખાવા ટાણે જ ભાવે તે પછી ન એને પીધો. ને કેરી લઈ જવાનો પછી મેળ નહોતો. એ કે લઈ તો જાઉં હમણાં પણ હવે હું અહીંયા જાઉં ને કે પાછું મારે અહીંયા આવવાનું થાય ને કેરીને પાકવાનું થાય તો બધું બગડે. 4-5 દી તો લાગી જ જાય પાકતા. બહુ તો અઠવાડિયું નીકળી જાય હજી. ઈ આજ પાડ્યું એ મને એમ છે કે 5-7 દી તો પાકા જ. હા ઓલી આગળ્યું જે ભાર્યું છે ને આપણે 3 તગારા હું નથી કહેતી કે સીવન બર્થડે આવે તો પાકી જાય એમાંય હજી બસ હવે જરા પીરી થઈ. એ હજી સોમવાર સુધીમાં તો માંડ પાકશે કેમ કે આપણે એમને પકવવી હોય. હા એટલે વાર લાગે. તો હમણાં ચોથે દીએ. હા પણ આપણે કાર્બન તો મૂકવું ન હોય. ધીરે આપણે ખાવી હોય. હા હજી પાછી ઉતારશો ને આજ વગરની ઈ તો જેમ પવનમાં રાખ્યો એમ પાકશે. હે શેરું મમ્મી છે ને પવનમાં બેહવા આવ્યું ઘડીક વાર. અહીં તો હા ઉડી જાય એવો પવન આવે છે. નીકળે તો નહીં ઘરમાંથી જ બાયણે પણ કરણ કે મારે તેલનું કેન્યું ફરી જાવું. હા તી કાલે ડબ્બો તોડ્યો ને તી મેં કીધું મમ્મીને ક્યાંક નાખી દે મારાથી હું નહીં નીકળે એમાંથી. નકર તો એમ કે 5-5:30 વાગ્યા સુધી તે ટીવી જોતા હોય. તે એનું તેલનું કેન્યું ભર્યું, આથણું નાખ્યું ને મસાલા નાખ્યા. હા એટલે થોડું લેતો જાવ કે મારે ત્યાં લેવું નહીં તો ને છે ને આપણે જે આફ્રિકાથી અનિશા દીદી આવ્યા હતા ને એની ઓલા સાડીઓ દીધી હતી એના બ્લાઉઝ સીવડાવ નાખ્યા હતા ને એ સિવાયને આવી ગયા હતી. મમ્મી આખડી માપ કરતા હતા. ભાવેશભાઈ કે માપ એકવાર કરી લ્યો એ કે નકર ફેરફાર કરવાનો હોય ને તો રાણાવાવ ચાવતી કે લેતો જામી કે મમ્મી ના એક લગભગ તો નહીં કરવાનું માઈપા બરાબર થઈ ગયા. એ બે આવી ગયા. ઓલી કાલ ઠેલામાં આવે મને ભાવે નીચે તું ક્યાં નીચે લઈ આવ્યો એના બેગમાં જતા. હા બેગમાં જતા. એ સાડીઓ ને બ્લાઉઝ બે આવી ગયા ને કાલ જે નાખી આવ્યા એટલે પ્રતીક્ષા દીદી વાળી હા એનું હિવાઈ ગયું છે. ખીવાઈ ગયું. ઈ છે ને બ્લાઉઝ નાખવા ગયા ને કાલ ભાવેશભાઈ તો ત્યાંથી એનો ફોન આવ્યો એ બેનનો તો એ કે ફેરફાર કંઈ કરવાનું ના. મેં કીધું આગલા હું કીધું ને એ રીતના જ કરી દેજો પણ મેં કીધું જીરીક છે ને ઉતાવળ રાખજો. હું કે અમારે સોમવારે હું કે મારે હાહુન બર્થડે છે ને તે હું કે પહેરવા જોહે. મને કે સોમવાર કાવી ખાઈને જોતો હોય 5:30 કે ભાવેશને કહેજો લઈ જાય. સવારે નાખી આવ્યા ને હાઈને જઈ કે જોતું એટલે લઈ જાજો. મેં કીધું એટલી બેન ઝડપી છે. મેં કીધું એટલી તો ઉતાવળ નથી તો મને કે કાલ લઈ કે કહેજો લઈ જાય. તે હમણાં જ ભાવેશભાઈ કહેતા હતા એ કે કરણ નહીં કે મૂકીને હું આવું ને તો એ કે થઈ ગયું હોય ને તો એક લેતો આવું. તો હમણાં એ જો લગભગ આવી જ જાહે તમારી સાડીને બ્લાઉઝ ને એમાં ફૂલ છેડા કરવાના છે. માંડવી ખાસ માંડવીને બી ખા. તો મમ્મી ને ભાવેશભાઈ છે ને જો સવારે જે કામ ઉપાડ્યું હતું ને કેરિયા પડવાનું
એ કામ પાછું અટાણે ઉપાડ્યું, કેમ કે સવારે પછી માંડવી વાવવાનું ટાણું થઈ ગયું હતું ને. પપ્પા કે હાલો એ કે સવારે 1 ટબ 3 તગારા ઉતારી લીધી હતી, પછી આમ નાસ્તો કરી લીધા, પછી પાછો 1 ટબ ભરી લીધો હતો ને. એ ટબ અટાણા સુધી આંબા હેઠળ જ હતો, કેમ કે અમને એમ કે કરણને કેરી લઈ જવાની છે. કરણ ના 4 વાગ્યા સુધી કર્યું ને, પછી કે કેરી નથી લઈ જવી ને. એ મસાલા ને તેલને લઈ ગયા ને. તો હવે મમ્મી કે તો ઉપર કે મૂકી આવવું કે નક મને મતું કે કરણ લઈ જાવી ને તે નીચે રાખીએ. તો એ ટબ આગળ ઉપર જો મૂકી આવ્યા ને વટાણ પાછી કેરી પાડવાનું ચાલુ કર્યું. સવારે તો પાછું એ નહીં કામ, માંડવી વાવવાનું કામ છે પાછું, કેમ કે ઓલું ટૂંકું પારિયું હોવાઈ ગયું ને. એમાં પપ્પા પાણી વારે એટલે જેટલી આપણે એમ થાય કે એટલી પીવરાવા હે એટલી વાવતા જાહે ને પીવરાવતા જાહે. ને આ બ્લાઉઝની જે હમણાં વાત કરતી હતી ને કે 2 આવી ગયા ને, એક આ પ્રતીક્ષા દીદીએ સાડી મોકલાવી હતી, કાલ જ એનું સીવડાવવા નાખ્યું હતું ને સાડીમાં ફૂલ છેડા. એ અટાણ જો પરેશભાઈ રાણાવથી આવ્યા ને તે છે ને લેતા આવ્યા. ત્યાં આગળ મમ્મી માપ કરતા હતા, બધા બ્લાઉઝ અસલ માપના થઈ ગયા છે ને. હવે 1 આ 2 ને 3 ત્રણેય બ્લાઉઝ છે ને સિવાઈ ગયા ને. મેં કીધું હાય અટાણ પહેલાં એને પડાવી, હાઈ જરીક ઇસ્ત્રી ફેરવી નાખી, આમાં ફોલ મુકાવીને સાડીમાં એમાં ઇસ્ત્રી ફેરવી નાખીને હકેલીને અસલ મૂકી દઈ. પછી મમ્મી છે ને સોમવારે બર્થડેને દી પહેરીએ. પાછું આપડવાનું કામ ચાલુ કરી દીધું ને એટલી અપડાઈ ગઈ. નાઈ છે શિવ જોઈ લે અટાણે શિવનો વારો. શિવ પહેર્યું કરે છે એ ઠલવી એની ડોલ લઈ આવ્યો ભાઈ. આપું તો ગારું ઓહો એક હેઠી ના પડવા દીધી. વાહ શિવ વાહ. હવે ક્યાં એને જવાનું છે લઈને? બીજા તગારામાં નાખવા. તારે જીત મામો કહે કે હાલ સીવો કેરીઓ અપડાઈ ગઈ હોય તો અમને મોકલા. જીત મામાને તું કહી દે વિડીયોમાં કે લઈ જા. મારા બર્થડે ને દી આવો તે લઈ જાજો કે સોમવારે તો લઈ જાજો તે દી કે. પાંદડા એક કેરી જ હતી તોડવાની. પાંદડા તો ક્યાં ખાઈ, એટલી મહેનત કરી હતી. આપડાઈ ગઈ પાછી. હા એમાં નાખીએ ટબમાં જ. આવે ટોપી પહેરીને આવે હો મેડમ. તો સમજો હાથને માથે 10 મિનિટ થઈ. નાન કીધું કે હાલું ખાવું હોય તો ને થાવું. વરી ભાઈ ગઈ પડાઈ ગઈ ને કેરી. ને જો હજી લાઇટ છે, કેમ કે બપોરે 3 કલાક નથી એટલે હજી લાઇટ છે. તે મોટર છે ને ચાલુ છે. પપ્પા ખેતરમાં છે. થોડું હાલે નાકડી છે ને કરણને ફોન કરી લીધો. તો દુઃખ તો છે ને એક જ વાતનું છે કે ડિલિવરી આવી છે તે હું કરણને ફોન તો કરી, પણ હવે એને કેટલા દીની રજા મળે ને કેટલા દી અમારી પાસે રોકાય એનું કંઈ નક્કી નથી થતું.
ને સીવું હવા વરસની હતી ને તો અહીંયા કરણ નોકરી ઉપર વયા ગયા હતા, એટલે આ વખતે મને એમ હતું કે હવે એની બદલી થઈ જશે ને આ બીજું બાળક આવશે ને તો એને કરણ રમાડી શકશે. સીવું તો પછી હવા વરસની હતી ત્યાં કરણ વયા ગયા હતા, એટલે અમારી પાસે જ મોટી થઈ. દાદા દાદી ને મારી પાસે એના પપ્પા તો આવે જ મહિને આટો મારીને વયા જાય, 3 દી રોકાય 4 દી રોકાય, ચોથે દીએ તો વયા જાય. હવે આ વખતે મને એમ હતું કે 2 ગુડ ન્યૂઝ હારે આવશે, પણ એમાં એવું છે કે કરણની વચ્ચે બદલીની વાત તો ચાલતી હતી, પણ લિસ્ટમાં નામય આવી ગયું હતું, બીજા લોકોની ઓર્ડર આવ્યા, પણ એક કરણનું નામ છે ને ઓર્ડરમાં નથી આવ્યું. એટલે હવે છે ને હમણાં મને નથી લાગતું કે હમણાં બદલી થાય, માતાજી કરે ને કંઈક એવું થાય તો બદલી આ બાજુ થઈ જાય ને હમણાં આવતા રહી 6 મહિના વરસદીમાં તો સારું. નકર બીજાના તો ઓર્ડર નીકળ્યા, પણ આ કરણ છે ને એનું લિસ્ટમાં નામ હતું પણ ઓર્ડર નથી નીકળ્યો, એટલે તપાસ કરી કે શું કરવા આમ થયું, પણ હવે કે ધીમે ધીમે થઈ જશે. એ હવે જોઈએ કંઈ કરણને ઓલું થાય એટલે થોડુંક આમ દુઃખ થાય. કરણે થોડાક દીતા ખબર પડી એટલે થોડાક ઢીલા પડી ગયા હતા ને અમને એમ હતું કે આ વખતે છે ને 2 ગુડ ન્યૂઝ હારે આવી જશે, નાનું બાળક એ ઘરમાં આવી જશે ને કરણ એને રમાડી શકશે ને અમારી હારે રહી શકશે. પણ હવે જઈ ભગવાનની મરજી. શું કે આ શું કેનો દો છે ને હા પિયાને એ ના ના મને ન ભાવે હો, પિયાને ગરમ થઈ જશે. ગરમ થઈ જશે તો લાવો પી લે યારો. એ ચડાઈ ગને ઓહો આ તો બહુ સીવું ના આઈ તો બહુ મીઠો લાગ્યો. હવે તું પી. ઓહો શોર્ટ વિડીયો ઉતાર તો કાયમ તારે મારી એક્ટિંગ કરવી જોઈએ. હા કરાવે પાછું જો દાદીને પાછા બેહાડ હાલો ઈ કે હે કરવી જ જોઈએ એક્ટિંગ. કોક કહેતા છે કે ચમચી નથી ઈ તમે શોર્ટ વિડીયો ઉતારતા હતા કે કે હવે તો ચમચી લઈ લ્યો. હાલો હાલો લેતી આવ રેડી ને હવે તો હે થઈ ગઈ ટાઢી.